तमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीमद् भगवद गीता अध्याय 18 અને એનો સાર ચાલી ગયો છે। અંતિમ ચરણમાં આપણે છીએ। અત્યારે 18મા અધ્યાયમાં આખી ગીતાનો ઉપસંહાર ચાલે છે, એનો વિષય ચાલી રહ્યો છે। શરૂઆતમાં ત્યાગની વાત થઈ, પછી સંન્યાસની વાત થઈ, હવે 4 વર્ણની વાત, અને એ પણ કર્મયોગના દૃષ્ટિકોણથી। નિષ્કામ ભાવે પોતાના વર્ણ અને આશ્રમના ધર્મનું પાલન કરવું એને કર્મયોગ કહેવાય છે। અને એના પછી સાંખ્ય યોગની વાત આવી, અને સાંખ્ય યોગની વાતમાં મેં કીધું હતું કે 11 પોઈન્ટ સાંખ્ય યોગ, તમે ને હું બંને સાંખ્ય યોગ કરી રહ્યા છે અત્યારે। તો સાંખ્ય યોગમાં 11 વાતોનું ધ્યાન રાખવું પડે, અથવા તો 11 વાતનો સ્ટેપ્સ આપણે પસાર કરવો પડે। આમ લાગે બહુ મોટી વાત, પરંતુ છે સહજ। તો પહેલો મેં પોઈન્ટ કીધો હતો કે નિશ્ચયાત્મક અને નિર્મલ બુદ્ધિથી યુક્ત થવું પડે। પહેલો પોઈન્ટ, શ્રવણ કરો, સત્સંગ કરો તો તમારી બુદ્ધિ નિશ્ચયાત્મક અને નિર્મલ હોય તો તમને સત્સંગ 100% ઉતરે। ઘણા લોકો કહે ને યાર સત્સંગ સાંભળે પણ યાદ નથી રહેતું, એનું કારણ આ છે કે મોક્ષનો નિશ્ચય કરી અને સત્સંગ સાંભળતા નથી કે મારે હવે મારા મનુષ્ય જીવનનું કલ્યાણ કરવું છે, અને એટલા માટે હું શ્રવણ, મનન અને નિધિધ્યાસન એટલે કે સત્સંગ કરી રહ્યો છું કે કરી રહી છું, તો પછી એ તરત ઉતરવા લાગે। નિર્મલ બુદ્ધિ પણ જોઈએ। એટલે શુદ્ધ અંતઃકરણ, એટલે આગળ જે કર્મયોગની વાત કરી, એ કર્મયોગ કરીને અંતઃકરણને શુદ્ધ કરેલું હોવું જોઈએ, એને કહેવાય નિર્મલ બુદ્ધિ। આ પહેલો પોઈન્ટ। સત્સંગ કરવા બેસો તો હવે તમે બધા સત્સંગમાં વર્ષોથી સત્સંગ કરો છો તો ચેક કરી લેજો કે આ 2 વસ્તુ છે, ન હોય તો તરત કરી લેજો। બીજું, ધૈર્ય વડે શરીર તથા ઇન્દ્રિયોને નિયમમાં રાખવા। શરીર અને ઇન્દ્રિયોને નિયમમાં તો રાખવા, પરંતુ ધૈર્ય વડે, ધીરજતાથી। ચલો આજે સફળતા નહીં મળી, કઈ વાંધો નહીં, કાલે ફરીથી શરીર અને ઇન્દ્રિયોને કાબૂમાં રહીશ। આજે યાર ઇન્દ્રિયોના ભોગમાં વધારે જવાયું, કઈ વાંધો નહીં, કાલે ફરીથી। આજે શરીરના સુખાકારીમાં સમય ગયો, કઈ વાંધો નહીં, કાલે ફરીથી। આ બીજો પોઈન્ટ હું ટૂંકમાં કહીશ, કારણ કે આનો વિસ્તાર બહુ થઈ શકે એમ છે। એટલે બીજો પોઈન્ટ, શરીર અને ઇન્દ્રિયોને કાબૂમાં ધૈર્યપૂર્વક રાખવું, ધીરજથી, ધીરે ધીરે। ત્રીજું, શબ્દાદિ વિષયોનો ત્યાગ કરવો, એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 વિષયોમાં આપણે આખો દિવસ ફસાયેલા છીએ, એનો ત્યાગ કરો તો સત્સંગમાં તમારી રુચિ થાય, એટલે કે સત્સંગનું સમજાય। એનો અર્થ એમ નથી ત્યાગ કરવો એટલે શું, તો કે આસક્તિનો ત્યાગ કરો, ખાવા પીવાનો, સાંભળવાનો, ગરમી થાય તો પંખો કરવાનો, એવો બધો ત્યાગ નથી કરવાનો। ગરમી થાય તો પંખોય કરવાનો, અને ઠંડી લાગતી તો ઓઢવાનું, એટલે સ્પર્શેન્દ્રિયનો ત્યાગ કરવાનો, સ્પર્શેન્દ્રિયના વિષય સ્પર્શનો ત્યાગ કરવાનો, ના એવું નહીં। ઘણા સંપ્રદાયમાં આવા ગાંડા કાઢવામાં આવે, બસ અમે બધું છોડી દીધું, શરીરને ત્રાસ આપવાનો, એવું નહીં। શરીર માધ્ય ખલું ધર્મ સાધન, ખલું મોક્ષ સાધન, એટલે આ શરીરથી મોક્ષ પ્રાપ્ત કરવાનું, પરંતુ આસક્તિ નહીં, મને આ ન મળે તો મારો દિવસ બગડે, મને આ તો જોવા મળવું જ જોઈએ, મને આ તો ખાવા મળવું જ જોઈએ, મને કેમ આવા શબ્દો કીધા। આવી રીતે 5 વિષયોમાં આપણે આસક્ત થયેલા છે, એમાંથી મુક્ત થવાની વાત છે, એટલે એનો ત્યાગ કહેવાય, આસક્તિનો ત્યાગ। જે મળ્યું, જેવું મળ્યું, કે ભાવશે, ગમશે, ચાલશે, એવી। પછી ચોથું આવે છે રાગ દ્વેષનો ત્યાગ કરવો। આ ગમે,
આ વ્યક્તિ ગમે, આ વસ્તુ ગમે, આને કહેવાય રાગ. અને યાર આ ક્યાં એવા યાર છે, બગાડી નાખશે, મારો મૂડ બગાડી નાખશે, આને કહેવાય દ્વેષ. આ યાર થાળીમાં આ શું મૂક્યું તમે યાર, આને કહેવાય દ્વેષ. રાગ દ્વેષનો ત્યાગ. દિવસ દરમિયાન તમને સુવિધાજનક વસ્તુ મળે તો એ ઠીક છે, ન મળે તો એ ઠીક છે. વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ કંઈ પણ સુવિધાજનક હોય કે ન હોય, ચલાવી લેવાનું, આનંદમાં રહેવાનું. પછી પાંચમું છે એકાંત દેશનું સેવન. આ તકલીફ છે, આપણે એકલા બેસી નથી શકતા ને એટલે સત્સંગ નથી ઉતરતું અને મનન કરવાનું મન નથી થતું, એના પર વિચાર કરવાનું મન નથી થતું અને ધ્યાન કરવાનું તો બિલકુલ મન નથી થતું. કેમ? તો કે એકાંત પ્રદેશનું સેવન નથી કર્યું એટલે મન ગભરાય છે. જ્યારે ધ્યાન કરવા બેસો ત્યારે આંખ બંધ હોય, કાન બંધ હોય, બધું બંધ હોય તો મન ગભરાઈ જાય, કારણ કે તમને પ્રેક્ટિસ નથી તમે એને પાડી એકલામાં બેસવાની. તો એકાંત પ્રદેશનું સેવન કરજો. જેટલા બને એટલા વ્યક્તિઓથી, વ્યવહારથી દૂર રહેવાની કોશિશ કરશો તો શ્રવણ મનન નિધિધ્યાસન એટલે જ્ઞાન યોગ રૂપી સાધના થશે. પછી છઠ્ઠું, પથ્ય ને સાત્વિક આહાર ગ્રહણ કરવો. પથ્ય એટલે શરીરને માફક આવે એવું, અને સાત્વિક ખોરાક એટલે સ્નિગ્ધ કે જે શરીરને તંદુરસ્તી ને સ્વાસ્થ્ય પ્રદાન કરે એવો ખોરાક ખાવો. સાતમું, શરીર, વાણી અને મનને વશમાં રાખવું. એકરૂપતા. જે મન વિચારે એવું જ વાણી બોલે અને એવું જ શરીર કાર્ય કરે. એટલે શરીર, વાણીને મનને વશમાં રાખવું. વશમાં ઉલટા સુલટી જગ્યાએ ન જાય. વાણીથી કોઈને કડવું ન બોલી જવાય, શરીરથી કોઈની હિંસા ન થાય, મનમાં કોઈનો દ્વેષ ન થાય, ઈર્ષા ન થાય. આને કહેવાય શરીર, વાણી અને મનને વશમાં રાખવું. આઠમું, ધ્યાન યોગમાં લીન રહેવું. દિવસ દરમિયાન જેટલો વધારે સમય ધ્યાનમાં બેસવા મળે તો એમાં વધારેમાં વધારે સમય બેસવામાં રહેવું. અને ધ્યાન દરમિયાન જે વિષયને યાદ કર્યો હોય, જે વિષય પર વિચાર કર્યો હોય, એ જ વિષયની કન્ટિન્યુટી આખા દિવસ દરમિયાન રહે એને ધ્યાન યોગમાં લીન કહેવાય. આખો દિવસ તો ધ્યાન યોગ કરી નથી શકવાનો, તો જેટલો સમય ધ્યાન યોગ કર્યો, આજે યાર ધ્યાનમાં શું યાદ કર્યો, આ બરાબર આ મારે ઉતારવાનું હતું યાર, આ નથી ઉતારતું, આ મારા દોષ છે, આ જ વસ્તુ મને નડે છે મારા જીવનની પ્રગતિમાં. આવું બધું ધ્યાન યોગમાં લીન કહેવાય. નવમું, વૈરાગ્યનો નિરંતર આશ્રય કરવો. વૈરાગ્યમાં સ્થિત રહેવું. રાગ ન હોવો એને વિરાગ કહેવાય, પણ વૈરાગ્ય એટલે હવે રાગ પણ નહીં ને દ્વેષ પણ નહીં ને મારું મન ચોટતું જ નથી કોઈમાં, આવ્યું તો ઠીક છે, ના આવ્યું તો ઠીક છે, આને વૈરાગ્ય કહેવાય. હવે મને કોઈ પણ બાબતની કામનાઓ નથી, સાંસારિક કામનાઓ નથી. દસમું, વૈરાગ્યની આમ તો ડેફિનેશન છે, યથેવ કાકવિષ્ટાયમ વૈરાગ્યમ તદ્ધિ નિર્મલમ બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વૈરાગ્યમ વિષયેસ્વનુ યથેવ કાકવિષ્ટાયમ વૈરાગ્યમ તદ્ધિ નિર્મલમ. અપરોક્ષાનુભૂતિમાં આ વૈરાગ્યની ડેફિનેશન આવી. કાગડાની વિષ્ઠા પડી હોય રસ્તામાં, આપણે ચાલ્યા હોય તો કંઈ ફરક ન પડે, આપણે એની તરફ જોઈએ નહીં ને ઘૃણાય નહીં ને આકર્ષણે નહીં. પણ ગામડાઓમાં જાય તો ગાયની વિષ્ઠા પડી તો તરત ઉપાડવા આવે ફટાફટ, અને માણસની વિષ્ઠા આવી તો નાક ગંધ મારે છે. એટલે યથેવ કાક વિષ્ઠાયમ, એવી રીતે જીવનમાં, સંસારમાં જેટલા પણ વિષયો છે એ બધામાં ઉપેક્ષા વૃત્તિ, ઉપરામતા વૃત્તિ એને કહેવાય વૈરાગ્ય. દસમો, અહંકારનો, બલનો, દર્પનો, કામનો, ક્રોધનો અને સ્ત્રી પુરુષાદિના પરિગ્રહનો ત્યાગ કરવો. બરાબર. પહેલું, અહંકારનો ત્યાગ કરવો, અહંકાર નહીં રાખવો. આ આખો એક જ પોઈન્ટ છે, કારણ શું કે આ એક જ મનની અંદર આ બધું એકબીજાની ઉપર ચડેલું છે. અહંકારનો ત્યાગ કરવો. પછી બળનું અહંકાર હોય, મારામાં બહુ શક્તિ છે એટલે બળનો દુરુપયોગ નહીં કરવો અને બળનું અભિમાન નહીં કરવું, એટલે બળનો. દર્પનો,
એટલે દર્પ પણ એક અહંકાર કે અભિમાનનો ભાગ છે, બરાબર છે. પછી કામનાનો ત્યાગ, પછી ક્રોધનો, અને સ્ત્રી પુત્રાદિના પરિત્યાગ. મારે પુત્ર માટે પૈસા ભેગા કરવાના છે, વધુ પુત્ર ઉત્પન્ન કરવાના છે, કે સ્ત્રીઓ, ઘણા લોકો એક સ્ત્રીથી સંતોષ ન હોય તો બીજી સ્ત્રી, એટલે એ રીતે આ બધા વ્યભિચાર અને પરિગ્રહ થતો હોય છે. આ બધાનો ત્યાગની વાત આવી. એટલે અહીંયા આગળ પરિગ્રહ મુખ્ય વસ્તુ છે, પરિગ્રહનો ત્યાગ. 10મો. 11મો, મમતાથી રહિત થવું. ભેગું કરે, ધારો કે પ્રારબ્ધ વસાત ભેગું થઈ ગયું, તમારી ને મારી પાસે ધન છે, ભોગ છે, સ્વજનો છે, બધું છે. ભેગું થવું એ પ્રારબ્ધના હાથમાં પણ હોઈ શકે. આપણે પ્રયત્ન કર્યો તો એ પરિગ્રહ કહેવાય, પરંતુ ભગવાનની કૃપાથી આપણને મળ્યું તો એને ભગવાનની કૃપા કહેવાય. પરંતુ એમાં મમતા કરવી એ દોષ છે. ઘર સારું છે, ધન સારું છે, સ્વજનો સારા છે, આ મારા છે, મારા ઉપયોગમાં છે, હું કહું એમ વર્તવું જોઈએ, આને મમતા કહેવાય. મમતા રહિત થઈ જવું. 12મું આવે છે શાંત ચિત્ત રહેવું. કોઈ પણ પરિસ્થિતિમાં શાંત ચિત્ત રહેવું, આનો પ્રયત્ન કરવો પડશે. અને આ રીતે અહીંયા આગળ 12 પોઈન્ટ જ્ઞાન યોગ માટેના ભગવાને ગીતામાં કીધા છે. શાંત થયેલો પુરુષ, આ 12 પોઈન્ટથી સંપન્ન થયેલો પુરુષ બ્રહ્મ ભાવને યોગ્ય થાય છે અને બ્રહ્મ ભાવને પામે છે. અહીંયા સુધી જ્ઞાન યોગની અધિકારીત્વની વાત કરી. હવે આવે છે ભક્તિ યોગ. પહેલા કર્મયોગ આવ્યો, પછી જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. 56મા શ્લોકથી 62મા શ્લોક સુધી ભક્તિ યોગની વાત આવે છે, અને એમાં મુખ્ય શરણાગતિની યાદ આવે છે. બરાબર સમજો. ભક્તિ યોગ એટલે પૂજા પાઠ, દેવ દર્શન, તીર્થ યાત્રા જ નહીં. એ તો 1% છે. પૂજા કરતી વખતે તમે ખાલી વિધિ પર ધ્યાન આપો તો એ ભક્તિ યોગ નથી. પૂજા કરતી વખતે ભગવાનની શરણાગતિ, સ્તુતિ કરતી વખતે, સ્તોત્ર બોલતી વખતે ભગવાનની શરણાગતિ, આ મુખ્ય ભક્તિ યોગ છે. એટલે અહીંયા શરણાગતિ, ભક્તિ સહિત નિષ્કામ કર્મયોગથી પરમાત્મા ભગવત પ્રાપ્તિ થાય છે. એટલે ભક્તિ કરો તો ખાલી ભક્તિ જ કરવાની એવું નહીં, નિષ્કામ કર્મયોગ પણ કરવાનો. એટલે સેવા, વર્ણ, આશ્રમના કર્તવ્યો કરી અને ભગવાનની ભક્તિ કરવી, ભગવાનના શરણે રહેવું. ખાલી ભગવાનના શરણે રહેવું એવું નહીં, ભગવત ચિંતન પણ કરવું. અને ચિંતનથી ઉદ્ધાર છે. આખો દિવસ જે પણ પરિસ્થિતિ આવે, ભગવાનની કૃપા છે, ભગવાનની કૃપા છે. ભગવાન જે ઠીક લાગ્યું એ મારા માટે કહ્યું, આવું કન્ટિન્યુઅસ અભ્યાસ થવો જોઈએ. તો ભગવત ચિંતનથી ઉદ્ધાર અને ભગવત આજ્ઞાના ત્યાગથી પતન થાય છે. તમને ગીતામાં ભગવાને કેટલી આજ્ઞા આપી છે, આ પ્રમાણે કરો, આ પ્રમાણે નહીં કરો, આ આજ્ઞા કહેવાય. રીતે શાસ્ત્રમાં પણ, પુરાણમાં પણ બધામાં આજ્ઞાઓ આપી છે કે મનુષ્યોએ આવું કરવું, આવું ન કરવું. પાતંજલ યોગ સૂત્રમાં પણ કીધું છે, યમ એટલે આ નહીં કરવું અને નિયમ એટલે આ કરવું. બધા જ શાસ્ત્રમાં આજ્ઞાઓ આપેલી છે અને એ આજ્ઞાનો ત્યાગ કરનાય. આ તો હવે કે શાસ્ત્ર યાર, ગીતામાં તો કે બધું યાર, બધું થોડી કરવાનું, તો એનાથી અધોગતિ કે પતન થશે. ઈચ્છા વિના પણ સ્વાભાવિક કર્મો પ્રકૃતિની પ્રબળતાથી થઈ રાખશે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યવસ કર્મ સર્વ પ્રકૃતિ ઝેર ગુણે. 3જા અધ્યાયનો 5મો શ્લોક આ જ વાત કરે છે, જે હવે 18મા અધ્યાયમાં એનો ઉપસંહાર કરે છે કે તમે નહીં ઈચ્છો તોય તમારી પ્રકૃતિ, તમારા સ્વભાવને અનુરૂપ તમે કર્મમાં જોતરાશો જ. તો પછી શું કરવું? કર્મ ત્યાગ નહીં કરવો. તો શું કરવું? તો કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. આ વાતને સાબિત કરવા માટે ફરીથી ભગવાન બીજા શ્લોક દ્વારા કહે છે
કે ઈશ્વર દરેકના હૃદયમાં રહેલો છે અને એ જ આ જીવોને ભમાવી રહ્યો છે માયાના ચક્રમાં બેસાડીને. માટે તું ઈશ્વરના શરણે જ રહે, કારણ શું અંદર જે અંતર્યામી ઈશ્વર છે એના શરણે રહેશે તો માયાથી તું માયાના એટેકથી, માયાના આવેશથી તું દૂર રહેશે. અને એ જ પહેલા પણ આગળના અધ્યાયમાં કીધું, દૈવી હેસા ગુણમયી મમ માયા દુરત્યા મામેવ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. માયાને તરી જાય છે ક્યારે? મારા શરણે રહે છે, ઈશ્વરના શરણે. અને એ જ વસ્તુ અહીંયા પણ કીધી છે. ઈશ્વરના શરણે રહેવાથી, એની આજ્ઞાનું પાલન કરવાથી શું ફળ મળે છે એ પણ વાત કરી. હવે અહીંયા આગળ ગીતાના 18મા અધ્યાયમાં પણ ઉપસંહાર, ફરીથી 18મા અધ્યાયનો ઉપસંહાર કહે છે, એટલે કે ઉપદેશનો ઉપસંહાર કરે છે. અર્જુનની પ્રીતિને લીધે ફરીથી ટૂંકમાં ઉપદેશનો પ્રારંભ કરે. જે કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગનો ઉપદેશ કર્યો આખી ગીતા દરમિયાન, અને 18મા અધ્યાયમાં એનો ફરીથી આરંભ કરે છે. અને ભગવાનની ભક્તિ કરવાથી શું ફળ મળે છે એની પણ વાત કરે છે. મન મના ભવ મદ ભક્ત મધ્યાજી મામ નમસ્કુરુ. તો મારામાં મનવાળો થા, મારામાં બુદ્ધિવાળો થા, મને જ નમસ્કાર કર, એવી રીતે ભગવાન કહી દે છે. અને પછી શરણાગતિની ટોચની વાત કરે છે. આ ભક્તિ યોગનો ટોચ એટલે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ. મારા શરણે આવી જા તો તને હું બધા પાપમાંથી મુક્ત કરીશ. ફળ પણ કહી દીધું ભગવાને આ 18મા અધ્યાયના 66મા શ્લોકમાં. આમ શરણાગતિની ટોચની સ્થિતિ પર પણ ભગવાને પહોંચાડી દીધો. અહીંયા આગળ ઉપદેશ પૂરો થાય છે ગીતાનો, પરંતુ ભગવાન સાવધાન કરવા માટે 67 થી 72 શ્લોકમાં આ જ્ઞાન સંપ્રદાનની વિધિ કહે છે. એટલે જ્ઞાન કેવી રીતે આપવું એની વિધિ કહે છે. જ્ઞાન સંપ્રદાનની વિધિ કહે છે, એટલે જ્ઞાન કેવી રીતે બીજાને આપવું આ બહુ જાણવું જરૂરી છે. 67 થી 72 શ્લોકમાં તો કે છે, અપાત્રને ગીતાનો ઉપદેશ ન આપો, ન તપસ્કાય ન ભક્તાય, જે નિયમિત આવતો ન હોય. જો બરાબર, તપશ્ચર્યા એટલે નિયમિતતા ન હોય, જે ભગવાનના શરણે ન હોય, એટલે ભગવાન પર શ્રદ્ધા ન હોય, એને ગીતાનો ઉપદેશ નહીં આપવો. જે ડિસિપ્લિન ન હોય એને ગીતાનો ઉપદેશ નહીં આપવો, એવું કહે છે. અને એટલા માટે થઈને અત્યારે જ હું ભગવાનની માફી માંગી લઉં છું, કારણ શું ઓનલાઈનમાં મને ખબર ન પડે કે કેટલા લોકો ડિસિપ્લિનથી આસન પર બેસી એક ચિત્તે રૂમ બંધ કરીને એકાંતમાં બેસીને સાંભળતા હશે. કારણ શું ભગવાને આજ્ઞા આમાં ના પાડી છે. 67મા શ્લોકમાં જ કીધું છે કે જે તપશ્ચર્યા ન કરતો, એટલે આવી રીતે ડિસિપ્લિન ન હોય. ડિસિપ્લિનથી મોટી તપશ્ચર્યા કોઈ નથી. નહીતર આપણે કેવું જ ન પડે કે ભાઈ નામ લખાવજો, નહીતર આ તારીખ પછી 100 રૂપિયા ને એના પછી 150 રૂપિયા. કેમ લખવું પડે? તો કે ઇનડિસિપ્લિન લોકો હોય. અને એને ગીતા તો નહીં કેવી, ભલે જન્મોત્સવમાં બધાને આવવા દો, પરંતુ ગીતા નહીં કહેવી. એટલે ખાસ શિક્ષકોએ બરાબર ધ્યાન રાખવાનું કે જે ઇનડિસિપ્લિન હોય એને ભગવદ્ ગીતા શીખવવી નહીં. આ મારું નથી કહેવું. આ વર્ગ પૂરો થાય પછી 67મા શ્લોકનો ભાષાંતર વાંચજો અને ટીકા પણ વાંચજો, એટલે ખબર પડી જશે. પછી 68 અને 69મા શ્લોકમાં ગીતાના પ્રચારનું મહાત્મ્ય કહે છે. ગીતાનો પ્રચાર કરવો જ જોઈએ. એટલે શું થાય, બંને બાજુ કહે છે ભગવાન કે ગીતાનો લોકો સુધી પ્રચાર કરો. હવે 100 લોકોને પ્રચાર કર્યો, એમાંથી 10 લોકો તપસ્વી હોય, ભક્ત હોય, તો એ 10 લોકોને જ ગીતા કહો, પરંતુ એનું મહાત્મ્ય તો બધાને કહો. આજે નહીં તો વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે આવતા જન્મે ગમે ત્યારે, પણ તમે કહી દીધું એટલે એના મનની અંદર સંસ્કાર પડી ગયા કે ગીતાની મહત્તા શું છે. એટલે ભગવાને પહેલા કીધું આ લોકોને નહીં શીખવવું, પરંતુ મહાત્મ્ય તો બધાને કહેવું. ગીતાનો પાઠનું મહાત્મ્ય કીધું છે કે જે ગીતાનો પાઠ કરશે એ પરમાત્માની પ્રાપ્તિ કરી લેશે. સાંભળવાનું પણ મહાત્મ્ય કીધું છે કે પરમધામને પ્રાપ્ત થાય છે. અને ગીતાજીના શ્રવણથી અર્જુનનો મોહ નષ્ટ થઈ ગયો, નાશ પામી ગયો, અને અર્જુન છેલ્લો
શ્લોક બોલે છે, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા તત્પ્રસાદાન મયાચ્યુત ગતોસ્મિ સ્થિતોસ્મિ ગત સંદેહ કરીસ્યે વચનમ તવ. મારા બધા સંદેહ ચાલ્યા ગયા છે, મારો મોહ દૂર થઈ ગયો. ભગવાન પ્રશ્ન પૂછે છે કે તારો મોહ દૂર થયો? 72મા શ્લોકમાં અને 73મા શ્લોકમાં ભગવાનને જવાબ આપે છે કે હા ભગવાન, મારો મોહ દૂર થઈ ગયો. પણ કોને લીધે? તત્પ્રસાદાન મયાચ્યુત. હે અચ્યુત, તમારી પ્રસન્નતાથી, પ્રસાદ એટલે પ્રસન્નતાથી, કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો. મારા બધા સંદેહ ચાલ્યા ગયા. હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. કરીસ્ય વચનમ તવ. તમે જે વચનો કહેશો એ પ્રમાણે કરીશ. આવું અહીંયા આગળ અર્જુન છેલ્લો શ્લોક બોલી અને ગીતાને પૂરી કરે છે. પરંતુ આ ગીતા ખાલી અર્જુન નહોતો સાંભળતો, આ ગીતાને સંજય પણ સાંભળતો હતો અને એ ધૃતરાષ્ટ્રને કહેતો હતો. માટે ઉપદેશ પૂરો થયો, પરંતુ સંજયના અહોભાવ, સંજયને અંદરથી આનંદની અભિવ્યક્તિ થઈ છે. એ અહીંયા કહે છે કે શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદની મહિમા કહે છે. અને પછી સંજય એની આનંદની અભિવ્યક્તિ કહે છે. અને સંજયનો છેલ્લો શ્લોક છે, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિઃ ધ્રુવા નીતિર મતિર મમ. મારો સ્પષ્ટ મંતવ્ય છે કે જ્યાં કૃષ્ણ છે, જ્યાં અર્જુન છે, ત્યાં જ વિજય છે અને ત્યાં જ ધ્રુવા નીતિ છે, અચળ નીતિ છે. નીતિના માર્ગે જ આ લોકો ચાલશે એવો મારો મત છે. એટલે અહીંયા આગળ ગીતાની શરૂઆત થાય છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. એટલે ગીતાની શરૂઆતનો પહેલો શબ્દ છે ધર્મ અને ગીતાના અંતનો છેલ્લો શબ્દ છે મતિર મમ. મ. એટલે પહેલો શબ્દ ધર્મ અને છેલ્લો શબ્દ મમ. એટલે એનો અર્થ શું થયો? ઉપસંહારને ઉપક્રમ અને ઉપસંહારનું જો ને તો ધર્મ મમ એટલે મમ ધર્મ. ગીતાની અંદર શું કહેવામાં આવ્યું છે? ભગવાન કહે છે મમ ધર્મ કિમ અસ્તિ. મારો ધર્મ શું છે? તો ભગવાન કહેવા માંગે સચ્ચિદાનંદ સ્વરૂપ એ જ મારો ધર્મ છે. જે ધારયતિ ઇતિ ધર્મ ડેફિનેશનમાં ફિટ બેસે છે. આ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મ તત્વ જ તને ધારણ કરે છે, એ જ તારો સાચો ધર્મ છે. ખાંડનો સાચો ધર્મ શું? ગળપણ. કારેલાનો સાચો ધર્મ શું? કડવાશ. એવી રીતે જીવોનો સાચો ધર્મ શું? તો કે સચ્ચિદ અને આનંદ. જો આનંદમાં ન રહેતો હોય તો તમે ને હું ધર્મથી વિરુદ્ધ છીએ. ધર્મ પ્રમાણે ખાંડ ગળી ન હોય તો ખાંડ જ નથી. એવી જ રીતે આપણે આનંદમાં ન હોઈએ તો આપણે આત્મ તત્વ જ નથી, કંઈક ભલતું જ છીએ. એટલે જીવ હોઈશું, બિચારો હોઈશું, બાપડો હોઈશું, ગમે તો હોઈશું, પરંતુ આત્મ તત્વ નથી. એટલે ગીતાના પહેલા શબ્દને ને છેલ્લા શબ્દને જોડીએ તો ભગવાન એટલું જ કહેવા માંગે છે કે આખી ગીતામાં મેં તને મમ ધર્મ કીધું. મારો ધર્મ શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. અને એ ધર્મને જાણી લેવાથી ગીતાનું રહસ્ય તને ખબર પડી જશે. એનો અર્થ એમ થયો કે જ્ઞાન થઈ જતા તમારા ને મારા અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ એટલે કે આપણા ધર્મની અંદર આપણે સ્થિત થઈ જઈએ છીએ. ખાંડ હોય એના પર કંઈક અમુક પાણી, ગંદુ પાણી કે કંઈ પડી ગયું હોય કે કંઈ પણ પડી ગયું હોય તો એને પાણીથી થોડુંક સાફ કરી નાખો તો પાછી ખાંડનો સ્વભાવ આવી જાય. એવી રીતે ચંદનના ઝાડ પર વરસાદને લીધે ભેજ લાગી ગયો હોય અથવા તો કોવાઈ ગયું હોય લાકડું, તો એને ઘસી નાખો તો પાછું ચંદનની સુવાસ આવવા લાગે. એવું જ આપણે આપણા મનને ઘસવાનું છે તો આપણી અંદર રહેલી સાચી સુવાસ આવી જશે. પરમાત્માની કૃપાથી અત્યારે હું તમારી સામે 18 અધ્યાયનો સાર બોલી શક્યો.
એ માટે હું પરમાત્માનો ખૂબ જ ઋણી છું અને આપ સર્વોને પણ હું નમસ્કાર કરું છું, કારણ આપ હતા તો મને વાંચન કરવાનું અને મને આ સમજવાનું ને સમજાવવાનો મોકો મળ્યો. તે બદલ આપ સર્વનો અને પરમપિતા પરમાત્માનો હું ખૂબ ખૂબ આભારી છું. આવતા વખતથી પહેલો અધ્યાય શરૂ કરશું અને એમાં પણ પહેલા અધ્યાયનું અમુક રહસ્ય શરૂ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ.